ફ્રેન્ચ એકેડમી ઓફ સાયન્સે વિવિધ એકમો માટે કઈ પદ્ધતિની રચના કરી? દશાંશ પદ્ધતિ, એકમ પદ્ધતિ, મેટ્રિક પદ્ધતિ કે એસઆઈ પદ્ધતિ? જવાબ છે એસઆઈ પદ્ધતિ, જેનું ફૂલ ફોર્મ છે લે સિસ્ટમી ઇન્ટરનેશનલ ડે યુનિટ્સ. હવે એની 7 મૂળભૂત રાશિઓ અને મૂળભૂત એકમો વિશે આપણે સમજ્યા. હવે આપણે એના માટે જે પૂર્વગો વપરાય છે, એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો, એની ચર્ચા કરવી છે. અને એને યાદ રાખવા માટે હું તમને એક ટ્રીક આપું છું. જો તમારી પાસે કોઈ ઓલરેડી ટ્રીક હોય કે તમારા શિક્ષક કોઈ ટ્રીક આપેલી હોય તો એને એપ્લાય કરી શકો, નહીં તો આ મેથડથી પણ તમે યાદ રાખી શકો છો. બરાબર જોજો કઈ રીતે. તો અહીંયા પેલા 10 પાયો 10 નો લેવાનો, ઘાતાંકો છે માઇનસમાં લેવાની છે. -1, -2, -3. અહીંયા સુધી તો બરાબર છે, 1, 2, 3. હવે 3 ના ઘડિયા તરીકે ચાલવાનું. -6, -9, -12, -15, -18. આટલું કન્ફર્મ હોવું જોઈએ તમારા માટે. તમે કહેશો કે ભાઈ આ તો આવડી જાય એવું છે. 10 પાયા તરીકે લેવાનું, બરાબર, આધાર તરીકે લેવાનું, ઘાતાંક માઇનસમાં લેવાનું. 1, 2, 3. અહીંયા 3 થી જોજો, બરાબર. 3, 6, 9, 12, 15, 18. આટલે સુધી કમ્પ્લીટ. હવે આને માટે જે પૂર્વક વપરાય છે એ પૂર્વકો આ પ્રમાણે છે. અહીંયા આપણે પૂર્વક ખરેખર અહીંયા લેવાના છે, કઈ વાંધો નહીં. 10⁻1 ઘાત, તો એને કહેવાનું ડેસી. -2 ઘાત હોય તો સેન્ટી. -3 હોય તો મિલી. -6 હોય તો માઇક્રો. -9 ઘાત હોય તો નેનો. 10⁻12 ઘાત હોય તો પીકો. 10⁻15 ઘાત હોય તો ફેમટો. અને 10⁻18 ઘાત હોય તો એટો. હવે આને આ રીતે યાદ રાખશું. ડેસેમીમાં, ડેસેમીમાં, બરાબર. મમ્મીને મીમા તરીકે બોલાવવાનું. હવે એક છોકરો છે, એની મમ્મી જે છે દેશી છે, એટલે તમારે યાદ રાખવાનું દેશે મીમા. એને એ પફ એટી જાય છે, ગુસ્સે થઈ અને પેલો છોકરો એની દેશી મમ્માને પફ એટી જાય છે. તો દેશે મીમાને પફ એટો. ફરી વખત, દેશે મીમાને પફ એટો. ડેસે એટલે ડેસી સેન્ટી, મીમા એટલે મિલી માઇક્રો, ને નેનો, પેપ પફ પીકો ફેમટો, આટો. અને આ ઘાતાંક તો આપણે અગાઉથી જ ગોઠવેલી હતી. હવે મમ્મીને જે વ્યક્તિ પફ એટી જાય એની ઘાતાંક હંમેશા માઇનસ થઈ જાય, બરાબર. આવું આપણે મનમાં કલ્પના કરવાની અને યાદ રાખવા માટે. ત્યાર પછી હજુ પણ બાકી છે પોઝિટિવ ઘાતવાળા આપણે લેવાના છે. તો 10⁻1, 10⁻2 ઘાત, 10⁻3, 6, 9, 12, 15 અને 10⁻18. ઓકે. અહીંયા છે ડોહિકી મેગી ટેરાપેટા એક્ઝા, બરાબર ધ્યાનમાં રાખજો. તો આ છે ડેકા, ડોહીને નીકળેલ છે ઢેકા. ડોહિકી મેગી, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્ઝા. ડોહિકી, આ અક્ષરો મેચ કરાવવાના છે કોઈ પણ હિસાબે. ડોહિકી એક ડોહી છે જેને દાંત નથી, મેગી બહુ ખાય છે, ડોહિકી મેગી. અને ગુસ્સે થઈને બોલે છે તેરાપેટા એક્ઝા. ડોહિકી મેગી તેરાપેટા એક્ઝા. દેશી મીમાને પફ એટો. ડોહિકી મેગી તેરાપેટા એક્ઝા. આ મંત્રોચ્ચાર તમારે સાંભળતું રહેવું અને બોલતું રહેવું. ફરી વખત, દેશી મીમાને પફ એટો, ડોહિકી મેગી તેરાપેટા એક્ઝા. ડોહિકી મેગી તેરાપેટા એક્ઝા. ઓકે. ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરાપેટા એક્ઝા. આ શબ્દોનો યુઝ હવે પછીના MCQ ની અંદર આપણે કરીશું.
ચાલો જોઈએ, આગળ વધીએ. એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વ ગીગામાં નીચેના પૈકી કયો ગુણાંક છે? ગીગા આપેલું છે, બરાબર, એટલે ડોહિકી મેગી ટેરાપેટા એક્ઝા. આ મંત્રોચ્ચાર તમે કરી નાખ્યો છે એટલે યાદ રહી ગયું છે. ડોહી પોઝિટિવ છે એટલે 10 ની પોઝિટિવ ઘાત લેવાની, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 3 ઘાત, અહીંથી 3 નો ઘડિયો શરૂ, 3 ની 6 ઘાત, 3 ની 9 ઘાત. તો ગીગા અહીંયા આવી જાય છે, 10 ની 9 ઘાત છે, માટે જવાબ આવશે એ. બરાબર, આગળ જતા તમારા પાકું થઈ જશે. ફરી વખત ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા અને એક્ઝા. અહીંયા 10 ની 12, 10 ની 15 ઘાત આવશે અને 10 ની 18 ઘાત અહીંયા આવશે. ફેમટો કયા ગુણાંક માટે વપરાતો પૂર્વક છે? તો બંને પાસવર્ડ યાદ કરી લેવાના, ડોહિકી મેગી ટેરા પેટા એક્ઝા અને દેશી મીમાને પફ એટો, એમાં ફ આવે છે. દેશે મીમાને પફ એટો. હવે જ્યારે પફ આટવામાં આવે છે માઇનસ ઘાતાંકમાં આવે છે, એટલે 10 ની -1 ઘાત, -2 ઘાત, -3, -6, -9, -12, -15 ઘાત અને -18 ઘાત. એમાંથી ફ એટલે ફેમટો અહીંયા છે, એટલે 10 ની -15 ઘાત આવશે, માટે જવાબ આવશે ડી. ઓકે, તો દેશી, અહીંયા સેન્ટી, મિલી, આ માઇક્રો, આ નેનો, આ પીકો, આ ફેમટો ને આ એટો છે. 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. 1 pm ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ખાલી જગ્યા, આ M4 મીટર છે, બરાબર ધ્યાનમાં રાખજો. હવે પાસવર્ડ જરા તમે યાદ કરી લો. તો દેશી મીમાને પફ એટો, દેશે મીમાને પફ એટો. આ માઇનસ ઘાતાંકમાં આવે, 10 ની -1, 10 ની -2, 10 ની -3, 10 ની -6, 10 ની -9 અને 10 ની -12 ઘાત. તો અહીંયા પીકો શબ્દની જગ્યાએ 10 ની -12 ઘાત મૂકી દો એટલે આપણો જવાબ આવશે 1 ગુણ્યા 10 ની -12 ઘાત, એટલે 10 ની -12 ઘાત જ આવશે, માટે જવાબ થશે સી. 10⁻12 માઇક્રોગ્રામ બરાબર કેટલા ગીગાગ્રામ થશે? પેલા અહીંયા માઇક્રો આવેલ છે અને પછી અહીંયા ગીગા આવેલ છે, તો પેલા માઇક્રો જ લઈએ. દેશે મીમા, દેશી મીમાને પફ એટો એટલે માઇનસ ઘાતાંક આવે, બરાબર ગોઠવતું જવાનું. તો અહીંયા માઇક્રો એટલે 10 ની -6 થઈ જશે. હવે હું આ સ્ટેપ અહીંયા લખું છું, 10 ની 12 ઘાત માઇક્રોગ્રામ બરાબર 10 ની 12 ઘાત. એમને માઇક્રો શબ્દ છે એની જગ્યાએ 10 ની -6 ઘાત આવી જશે ગ્રામ. ઓકે, ક્યાં પહોંચવાનું છે? ગીગા. તો ગીગા એટલે કેટલા? તો ડોહિકી મેગી. ઓકે, અહીંયા ડેકા, હેક્ટો, કિલો, મેગા અને ગીગા. 10 ની 1 ઘાત, 10 ની 2, 10 ની 3, 6 અને 9. અત્યારે તો હું લખું છું, બાકી તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા 10 ની 9 ઘાત આવી જશે. તો ગીગા માટે 10 ની 9 ઘાત આપણે જોઈએ છે. 10 ની 9 ઘાત આપણે લખી નાખી. આ 9 ઘાત ક્યાંથી લઈ આવ્યા? આ 12 ઘાત હતી એમાંથી લઈ આવ્યા. તો અહીંયા બાકી બચી 10 ની 3 ઘાત, કારણ કે 3 અને 9 12 થશે. બાકીની 10 ની -6 ઘાત એમને એમ રાખો. હવે આ 10 ની 9 ઘાત એટલે એને તમે ગીગા લખી શકો છો, કેપિટલ જી આપી દો, ગ્રામ એમને એમ રહેવા દો. એટલે આનું કામ જે છે એ પત્યું, અહીંયા તમે કરી નાખ્યું. હવે આ બંનેને ભેગા કરો, આધાર સરખો રહેશે, ઘાતાંકનો સરવાળો કરો, 3 માંથી 6 જાય એટલે -3. તો જવાબ આવશે 10 ની -3 ઘાત, જે જવાબ ડી માં દ્રશ્યમાન છે. 1 મેગામીટર બરાબર ખાલી જગ્યા ગીગામીટર. હવે મે અને ગી, મેગી શબ્દ આવે છે આપણા પાસવર્ડ, ડેહે કી મેગી ટેરાપેટા એક્ઝા. 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3, 6 ઘાત અને 9 ઘાત. અત્યારે આપણી પાસે મેગા એટલે 10 ની 6 ઘાત છે, તો મેગા શબ્દને કાઢી નાખીએ. 1 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે 10 ની 6 ઘાત મીટર. હાલમાં આ રીતે થયું. આપણો ફાઇનલી આન્સર જે છે ગીગામીટર સુધી જાય છે. તો એક સ્ટેપ હું વધારી દઉં, ખાલી જગ્યા ગીગામીટર.
ગીગા એટલે કેટલા? 10⁹ ઓકે, 10⁹ મીટર સુધી આપણે પહોંચવાનું છે. તો 10⁹ મીટર કઈ રીતે આવશે? આ મીટર એમને જ છે. 10⁶ એને ગુણ્યા 10⁻³ કરો એટલે 10⁹ થાય. પણ આ જે વધારાનો ગુણાંક લાવ્યા છે એને અસર નાબૂદ તો કરવી પડે, એટલે -3 કરવાનું. તો આ 10⁻³ અને 10⁶ એટલે 10⁹. અહીંયા 10⁻³ એમને રહેવા દો. આ બે ભેગું કરીને અહીંયા લઈ લીધું. આના બરાબર ગીગા કરી નાખ્યું, અને આ જે છે એ આપણો આન્સર છે 10⁻³ માટે જવાબ આવશે બી. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? પિકોમીટર, મિલીમીટર, નેનોમીટર, માઇક્રોમીટર આ બધા માપ જે છે માઇનસ ઘાતાંક વાળા છે. તો દેશે મીમાને પફ એટો. ઓકે, અહીંયા 10⁻1 થી શરૂ કરો છો અને 10⁻18 અહીંયા સમાપ્ત થાય છે. હું બાકીની કિંમત લખતો નથી. એનો મતલબ એવો થયો એટો છે એ સૌથી નાની કિંમત છે અને ડેસી છે એ સૌથી મોટી કિંમત છે. આ બધામાંથી, આટલામાંથી ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમટો, એટો. ઓકે, હવે કાઉન્ટ કરતા જઈએ. સૌથી નાની રકમ પહેલા આવશે તો એટો. આમાં ક્યાંય દેખાય છે? તમે જુઓ. તમે કહેશો કે ના નથી. ફેમટો એ પણ નથી. પીકો એ અને સીમાં છે એટલે આ બંને ગયા. નેનો, હવે માત્ર એ અને સીમાં નજર દોડાવો તો નેનો અહીંયા દેખાય છે. ઓકે, માટે આ આવશે, આ ના આવે. હવે તમે ક્રમ પ્રમાણે જોતા જાઓ. પિકોમીટર, નેનોમીટર, માઇક્રોમીટર, મિલીમીટર ક્રમ પ્રમાણે ગોઠવાઈ ગયું માટે જવાબ સી રાઈટ છે. 0.15 એંગસ્ટ્રોમ એટલે કેટલા નેનોમીટર? અંક એમને જ રહેવા દો. 1 એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવો તો આ તમારે યાદ રાખવું પડશે કે 10⁻10 મીટર થશે. હવે આપણે નેનોમીટર સુધી પહોંચવું છે. બધા નેનોમીટરમાં આપેલા છે. તો 0.15 હજી એમને જ રહેવા દઈએ. આના બે ભાગ પાડી દો, જેમાંથી અહીંયા 10⁻9 લેવાનું. શું કામ? નેનો એટલે 10⁻9. હવે તમને આ યાદ રહેવું જરૂરી છે. તો આ 10⁻10 ના બે ભાગ પાડ્યા. 10⁻1 10⁻9. તો અત્યારે 10⁻9 એટલે નેનો મીટર. આપણે નેનોમીટરમાં તો પહોંચી ગયા. હવે આનું શું જરા જોઈ લો. 10⁻1 એટલે 1/10. 1/10 એટલે 0.15/10. એટલે જવાબ થશે 0.015 નેનોમીટર. જવાબ આવશે ડી.